વિસ્તારમાં આવેલી જાણીતી સનરાઈઝ હોસ્પિટલના સિયા મેડિકલ સ્ટોરમાં ચોરીની એક સનસનીખેજ ઘટના બની છે। એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને તક મળતા જ ફ્રીઝમાં રાખવામાં આવેલા મોંઘા ભાવના ઇન્જેક્શનની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આરોપીએ અત્યંત સફાઈપૂર્વક ફ્રીઝ ખોલીને તેમાંથી 12 નંગ ટર્મિન અને 2 નંગ એલ્બ્યુમિન ઇન્જેક્શનની ચોરી કરી હતી। આ ચોરી કરેલા ઇન્જેક્શનની બજાર કિંમત આશરે 24,000 જેટલી થવા જાય છે। હોસ્પિટલ તંત્રને ચોરીની જાણ થતાં જ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ચોરી થયેલા ઇન્જેક્શનમાં સૌથી વધુ ચિંતાજનક બાબત ટર્મિન 30 mg ઇન્જેક્શનની છે। મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ ઇન્જેક્શનનો ઉપયોગ મુખ્યત્વે ઓપરેશન થિયેટરમાં દર્દીને બેભાન કરવા માટે અથવા બ્લડ પ્રેશરના ચોક્કસ સંચાલન માટે કરવામાં આવે છે। આ પ્રકારના ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલ બહાર ખુલ્લા બજારમાં કે બિન અધિકૃત વ્યક્તિ પાસે હોવો જોખમી સાબિત થઈ શકે છે। હોસ્પિટલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઇન્જેક્શનનો કોઈ ખોટી જગ્યાએ કે નશીલા પદાર્થ તરીકે ઉપયોગ કરીને સમાજને નુકસાન પહોંચાડી શકે છે। આરોપીએ માત્ર બેભાન કરવાના જ નહીં પરંતુ મોંઘા ગણાતા એલ્બ્યુમિન 20% ઇન્જેક્શનની પણ ચોરી કરી છે। આ ઇન્જેક્શન શરીરમાં પ્રોટીનની ભારે ઉણપ હોય ત્યારે તેવા ગંભીર દર્દીઓને આપવામાં આવે છે। સામાન્ય રીતે લીવર કે કિડનીની બીમારીમાં ઇન્જેક્શન અત્યંત જીવન રક્ષક માનવામાં આવે છે। આ ઇન્જેક્શનની કિંમત ઘણી વધારે હોય છે, જેના કારણે બજારમાં તેનું ગેરકાયદેસર વેચાણ થવાની પૂરેપૂરી શક્યતા છે। આરોપીએ જે રીતે સીધા ફ્રીજ તરફ જઈને આ જ ઇન્જેક્શન પસંદ કર્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને આ દવાઓની કિંમત અને તેના ઉપયોગ વિશે ચોક્કસ જાણકારી હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુલાબી રંગનો શર્ટ પહેરેલો એક શખ્સ મેડિકલ સ્ટોરમાં પ્રવેશે છે। તે ખૂબ જ શાંતિથી ફ્રીજ પાસે જાય છે અને જાણે તેણે પહેલેથી જ ખબર હોય કે કયા ઇન્જેક્શન ક્યાં રાખેલા છે તેમ ફટાફટ ઇન્જેક્શન કાઢી પોતાના ખિસ્સામાં ભરી લે છે। આરોપીની બોડી લેંગ્વેજ અને તેની ચોરી કરવાની પદ્ધતિ જોઈને પોલીસને શંકા છે કે તે કોઈ મેડિકલ લાઇન સાથે સંકળાયેલો વ્યક્તિ હોઈ શકે છે અથવા તો તેણે અગાઉ સ્ટોરની રેકી કરી હશે। તે ફ્રીજમાં રાખેલા અન્ય કોઈ સસ્તા ઇન્જેક્શનને અડતો પણ નથી અને માત્ર કિંમતી જથ્થો જ ઉપાડી લે છે। સનરાઈઝ હોસ્પિટલના સંચાલકો દ્વારા આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધ કરવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે। મેડિકલ સ્ટોરમાંથી આ પ્રકારે ઓપરેશનમાં વપરાતા ઇન્જેક્શનની ચોરી થવી એ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા કરે છે। ઉધના પોલીસે આસપાસના રસ્તાઓના સીસીટીવી પણ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેથી આરોપી કઈ દિશામાં ફરાર થયો તેની માહિતી મળી શકે।